પછીનો પ્રશ્ન છે કે આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનો ભેદ દર્શાવતી કસોટી. મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ આ પણ આવે છે, અથવા તો એને આલ્ડીહાઇડ સંયોજનોની પરખ કસોટી પણ કહેવાય. હવે બે કસોટીઓ એવી છે કે જે આલ્ડીહાઇડ સંયોજનો આપે પણ કીટોન નથી આપતું. આલ્ડીહાઇડ આપે પણ કીટોન ના આપે, એટલે બંને વચ્ચેનો શું કહેવાય? ભેદ દર્શાવતી કસોટી કહેવાય. આવી બે કસોટીમાં એક ટોલેન્સ કસોટી, બીજી રજત, બીજી ફેલિંગ કસોટી. તો હવે ટોલેન્સ અને ફેલિંગ આવી બે કસોટીઓ છે જે આલ્ડીહાઇડ આપે પણ કીટોન ના આપે. એટલે પ્રશ્ન આવો પૂછે, આલ્ડીહાઇડ કીટોનનો ભેદ દર્શાવતી કસોટી. અથવા તો એ બંને કસોટી દ્વારા તમે પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ સંયોજનોની પરખ કરી શકો છો, પ્રેક્ટિકલી એને પારખી શકો છો. માટે તેમને આલ્ડીહાઇડ સંયોજનોની પરખ કસોટી કહેવામાં આવે છે. હવે સૌ પ્રથમ પહેલી ટૂંક નોંધ લઈએ છીએ કે ટોલેન્સ કસોટી. આ ટોલેન્સ કસોટી આ પણ આલ્ડીહાઇડ કીટોનના ઓક્સિડેશન એનો આ બીજો જ ભાગ છે. થિયરી ઓક્સિડેશનની કન્ટિન્યુ હજુ ચાલુ છે. તો આલ્ડીહાઇડ અને કીટોન બંને વચ્ચેના ભેદમાં ટોલેન્સ કસોટી. હવે પહેલી શરત કે આ ટોલેન્સ કસોટી આપે કોણ? ફક્ત આલ્ડીહાઇડ. કીટોન સંયોજનો આ કસોટી આપી શકતા નથી. એટલે કે ટોલેન્સ કસોટી, તો આ કસોટી ફક્ત એલિફેટિક હોય કે એરોમેટિક, બંને પ્રકારના આલ્ડીહાઇડ સંયોજનો આપે. એટલે ટૂંકમાં હું હવે સીધું લખું છું કે કોઈ પણ આલ્ડીહાઇડ હોય, એલિફેટિક હોય કે એરોમેટિક, આ કસોટી ફક્ત આલ્ડીહાઇડ સંયોજનો છે એ આલ્ડીહાઇડ સંયોજનો જ આપે છે. અને કીટોન આ કસોટી આપતો નથી. એટલે આ ભેદ થયો. બીજો પોઈન્ટ કે આ કસોટીમાં કરવાનું શું? આ તો પ્રેક્ટિકલ કસોટી છે. તો મારે સૌ પ્રથમ ટોલેન્સ પ્રક્રિયક બનાવવો પડે. હવે ટોલેન્સ પ્રક્રિયક બનાવવા માટે મારે કાચની કસનળીમાં AgNO3 સિલ્વર નાઇટ્રેટ લેવું પડે. એ સિલ્વર નાઇટ્રેટમાં વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરી એને એમોનિયામય બનાવવું પડે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને સંયોજન બને AgNH3 twice OH. આ AgNH3 twice OH આવું સંયોજન બને. જૂની બુકમાં બનાવટ પણ આવતી, આપણે નથી જરૂર, તો સીધું જ ચાલે કે સૌપ્રથમ સિલ્વર નાઇટ્રેટ, એની અંદર વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યું, તમને એમોનિયા વાળું સિલ્વર નાઇટ્રેટનું આ સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થયું. અને આ સંકીર્ણ સંયોજન બન્યું જેને ટોલેન્સ પ્રક્રિયક કહેવામાં આવે છે. તો હવે સૌ પ્રથમ આ ટોલેન્સ પ્રક્રિયક તાજો બનાવવો પડે. એ બનાવ્યા પછી તમારે આલ્ડીહાઇડ સંયોજનમાં ઉમેરવો પડે. તો આપણે કહી શકીએ કે સૌ પ્રથમ તાજો બનાવેલ એમોનિયામય, તો સૌ પ્રથમ તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ એનું જે સંકીર્ણ દ્રાવણ છે જેને ટોલેન્સ પ્રક્રિયક, સૂત્ર યાદ રાખશો, ટોલેન્સ પ્રક્રિયકનું AgNH3 twice OH. તો આ રીતનું ટોલેન્સ પ્રક્રિયક થયો. તો સૌ પ્રથમ તમે તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું સંકીર્ણ દ્રાવણ જેને ટોલેન્સ પ્રક્રિયક કહે છે, તેમાં આલ્ડીહાઇડ સંયોજન ઉમેરો.
તેમાં આલ્ડીહાઇડ સંયોજન ઉમેરવાનું અને ઉમેરીને સહેજ ગરમ કરવામાં આવે છે. એક પોઈન્ટ આપણો આ પતી ગયો. તો પહેલા તો તમે ટોલેન્સ પ્રક્રિયક બનાવ્યું. એ ટોલેન્સ પ્રક્રિયક એમાં આલ્ડીહાઇડ સંયોજન ઉમેર્યું. જેમ કે મેં ટોલેન્સ પ્રક્રિયક એમાં આલ્ડીહાઇડ સંયોજન ઉમેર્યું. ટોલેન્સ પ્રક્રિયક છે AgNH3 2OH, પણ એના બંને આયનો છૂટા પાડી દો. AgNH3 twice +1 વત્તા OH-1 એને સહેજ ગરમ કરો. આખું આ એક મિશ્રણ થયું. આખા મિશ્રણને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય. પણ પ્રક્રિયામાં બંને આયનો છૂટા. MCQ માં સૂત્ર પૂછે તો આ AgNH3 twice OH અને ટોલેન્સ પ્રક્રિયક તરીકે તમે ઓળખી શકો. તો આ તમારો ટોલેન્સ પ્રક્રિયક થયો કે જેમાં AgNH3 twice OH તરીકે તમે ઓળખી શકો. આમ તો આખું બ્રેકેટમાં પણ લખી શકાય, પણ આ ટોલેન્સ પ્રક્રિયક કે જેની અંદર આલ્ડીહાઇડ ઉમેર્યા પછી સહેજ ગરમ કરો. હવે ગરમ કરશો એટલે થશે શું? તો આલ્ડીહાઇડમાં આ CH2 નું ઓક્સિડેશન થશે. આ ટોલેન્સ પ્રક્રિયક એનું રિડક્શન થશે. તો અહીંયા આગળ આમાં ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય, જેમાં આલ્ડીહાઇડ એનું ઓક્સિડેશન થાય અને એ ઓક્સિડેશન થઈને એમાંથી કાર્બોક્સિલેટ આયન બને છે. આનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થઈને RCHO માંથી RCOO માઈનસ આલ્ડીહાઇડ માંથી કાર્બોક્સિલેટ આયન બને. ત્યાર પછી આનું રિડક્શન થાય. હવે આ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય ને એટલે બને શું? તો એમાં રહેલ Ag+1 ઇલેક્ટ્રોન gives Ag. આનું રિડક્શન થાય એટલે કસનળીમાં તમે આ જે દ્રાવણ લીધેલું છે એને સહેજ ગરમ કરો છો. સહેજ ગરમ કરશો એટલે કસનળીમાંથી આ ચાંદી Ag+1 એનું રિડક્શન થાય અને એ રિડક્શન થઈને એની બાષ્પ છૂટી પડે. Ag+1 નું રિડક્શન થાય, ચાંદીની બાષ્પ છૂટી પડે. એ બાષ્પ કસનળીની અંદરની સપાટી ઉપર જમા થાય. કેમ કે વજનમાં ભારે અને કસનળીની અંદરની સપાટીમાં જમા થઈને ચાંદીના ચળકાટ જેવું રૂપેરી સ્તર બનાવી દેશે. તો પ્રેક્ટિકલી તમને કસનળીની અંદર ચાંદીના ચળકાટ જેવું રૂપેરી સ્તર પ્રાપ્ત થાય અને એ જે ચાંદી જેવું રૂપેરી સ્તર પ્રાપ્ત થયું એને રજત દર્પણ કહેવાય. રજત એટલે ચાંદી. ખબર મેડલો આવે ને ત્યારે આવા શબ્દો આવે કે જેની અંદર ગોલ્ડ મેડલ હોય, સુવર્ણ ચંદ્રક. બીજો આવે છે મેડલ, એને કહેવામાં આવે રજત ચંદ્રક, સુવર્ણ ચંદ્રક, રજત ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક. આવા ચંદ્રકો ભણે ને બાળકો, પહેલો બીજો ત્રીજો નંબર આપો એમને બી આવા મેડલો મળતા હોય. તો અહીંયા ચાંદીનો અરીસો આપણને પ્રાપ્ત થાય અને એ જે ચાંદીનો અરીસો મળે જેને રજત દર્પણ કહેવાય, એટલે કે આમાંથી ચાંદીની બાષ્પ છૂટી પડે. એ ચાંદીની બાષ્પ કસનળીની અંદરની સપાટી ઉપર જમા થાય. એ જમા થાય જેને રજત દર્પણ તરીકે તમે ઓળખી શકો. વધુમાં એમોનિયા છૂટું પડે, NH3 અને વત્તા આવશે H2O. તો આ પ્રક્રિયા થઈ ગઈ. પ્રક્રિયા પણ યાદ રાખી લેવાની કે RCHO વત્તા AgNH3 twice +1 વત્તા OH-1. પણ સંતુલન તો કરો. તો કે સંતુલન એ સિમ્પલ છે કે આના 1 મોલ 2 મોલ અને 3 મોલ, 1 2 ને 3. અહીંયા RCHO માંથી RCOO માઈનસ 2 મોલ Ag છે તો લખી શકાય 2 મોલ Ag+1 માંથી Ag
બેનું 4 મોલ એમોનિયા છે તો લખી શકો +4NH3 ઓક્સિજન કેટલા તો કે 1 અહીંયા 3 કુલ ઓક્સિજન 4 અહીંયા 2 છે 4 કરવા માટે અહીંયા 2H2O કરવા પડે એટલે કે આવી રીતે આ પ્રક્રિયા થઈ ગઈ તો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થયું કાર્બોક્સિલેટ આયન બને જ્યારે ટોલેન્સ જે પ્રક્રિયક છે એ ટોલેન્સ પ્રક્રિયકમાં અથવા તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈ અને સિલ્વર Ag એની બાષ્પ છૂટી પડે અને એ રિડક્શન થઈ Ag ની બાષ્પ જે કસનળી છે એ કસનળીની અંદરની જે સપાટી હોય એ કસનળીની અંદરની સપાટી ઉપર જમા થાય જેને રજત દર્પણ કહેવામાં આવે છે તેને રજત દર્પણ ચાંદીનો અરીસો તરીકે તમે ઓળખી શકો એટલે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય કાર્બોક્સિલેટ આયન બને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય ચાંદીની બાષ્પ છૂટી પડે કસનળીની અંદર જમા થાય અને ચાંદીના ચળકાટ વાળું રૂપેરી સ્તર બનાવી દે આ કસોટીને ટોલેન્સ કસોટી કહેવાય આ કસોટી ફક્ત એલિફેટિક એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ સંયોજનો આપે છે આ ખાસ ધ્યાન રાખજો MCQ માટે સાઈડમાં લખી રાખવાનું કે ટોલેન્સ કસોટી એલિફેટિક એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ આપે કીટોન આપે નહીં તો આની સાથે તમારી આ ટૂંક નોંધ પૂર્ણ થઈ ગઈ તો ટોલેન્સ કસોટી નજર નાખો બુકમાં કે સૌપ્રથમ આલ્ડીહાઇડ સંયોજન એનું તાજું બનાવેલું દ્રાવણ તો આલ્ડીહાઇડ સંયોજન સાથે તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટ એનું દ્રાવણ જેને કહેવાય ટોલેન્સ પ્રક્રિયક એને સહેજ ગરમ કરતા સિલ્વર ધાતુ બને એના કારણે ચળકતું ચાંદીના ચળકાટ વાળું ચળકતું તમને રજત દર્પણ મળે આલ્ડીહાઇડ સંયોજનો અનુવર્તી કાર્બોક્સિલેટ ઋણાયન એટલે એનાયનમાં ઓક્સિડેશન પામે અને આ પ્રક્રિયા કેવા માધ્યમમાં થઈ OH- એટલે આલ્કલાઇન માધ્યમમાં શક્ય બને છે એટલે એક શબ્દ લખવો હોય તો લખાય કે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા બેઝિક એટલે કે આલ્કલાઇન માધ્યમ છે એ આલ્કલાઇન માધ્યમમાં થાય છે તો આની સાથે આપણી ટોલેન્સ કસોટી છે એ કસોટી પૂર્ણ થઈ ગઈ હવે ટોલેન્સ કસોટી પછી બીજી ફેહલિંગ કસોટી આવે છે તો હવે ટોલેન્સ પછી ફેહલિંગ કસોટીની વાત કરીએ તો આ પણ પ્રેક્ટિકલી કસોટી એ પણ પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ એની પરખ કસોટી છે તો અહીંયા બીજી કસોટીને ફેહલિંગ કસોટી તરીકે ઓળખી શકાય ફેહલિંગ કસોટી કોણ આપે મેઇન વસ્તુ આ તો આ પણ આલ્ડીહાઇડ આપે ને છતાંય બંનેમાં ફરક તો આ કસોટી ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ સંયોજનો છે એ જ આપે છે આ કસોટી પાછા એરોમેટિક આલ્ડીહાઇડ ના આપે ને કીટોને ના આપે ફક્ત એલિફેટિક આલ્ડીહાઇડ સંયોજનો જ આપે ચક્રીય એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન આ કસોટી આપી શકતા નથી આ પણ નોંધ કે ફેહલિંગ કસોટી એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન આપે નહીં હવે ફેહલિંગ કસોટીમાં લેબમાં બે દ્રાવણો તૈયાર જ હોય જેમાં એકને ફેહલિંગ એ દ્રાવણ કહેવાય બીજું ફેહલિંગ બી દ્રાવણ કહેવાય તમે પ્રયોગશાળામાં બધા દ્રાવણોનો ઉપયોગ કર્યો જો હોય ને પ્રેક્ટિકલમાં કે
કે ફેલિંગ એ નું દ્રાવણ ફેલિંગ બી નું દ્રાવણ દરેક લેબમાં આ બધા સોલ્યુશનો હોય બધા પ્રેક્ટિકલ સર્વ કરાવતા હોય તમને તો અહીંયા ફેલિંગ એ નું દ્રાવણ એટલે શું તો જલીય કોપર સલ્ફેટ નું દ્રાવણ જલીય કોપર સલ્ફેટ CuSO4 આને કહેવાય મોરથુથાનું દ્રાવણ ફેલિંગ એ કહેવાય ફેલિંગ બી નું દ્રાવણ જે છે એ બી નું દ્રાવણ બેઝિક એટલે કે આલ્કલી સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ આવે તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ અને ફેલિંગ બી નું દ્રાવણ કહેવાય છે સોડિયમ પોટેશિયમ હોવાથી બેઝિક હોય અને એ ફેલિંગ બી નું દ્રાવણ જેને રોસેલ એનો ક્ષાર તરીકે પણ ઓળખી શકાય તો ફેલિંગ એ ફેલિંગ બી બંને બોટલો તૈયાર હોય હવે તમારે શું કરવાનું તો તમારે ફેલિંગ એ અને ફેલિંગ બી આ બંનેનું સમપ્રમાણ મિશ્રણ લેવાનું તો ફેલિંગ એ અને ફેલિંગ બી છે એ બંનેનું સમપ્રમાણ તમે મિશ્રણ હવે આ બંનેનું સમપ્રમાણ મિશ્રણ ભેગું કરશો ને એટલે હકીકતમાં એમાં શું બને કોપરનો ઓક્સાઇડ બને એ કોપરનો ઓક્સાઇડ ફેલિંગ એ બી નું સમપ્રમાણ મિશ્રણ તો ફેલિંગ એ અને ફેલિંગ બી નું અહીંયા સમપ્રમાણ મિશ્રણ લઈ તેમાં આલ્ડીહાઇડ સંયોજન ઉમેરો તેમાં આલ્ડીહાઇડ સંયોજન ઉમેરીને તમે ગરમ કરો અને એ ગરમ કરતા એમાં પણ આલ્ડીહાઇડ છે એનું ઓક્સિડેશન થાય અને આલ્ડીહાઇડ એનું ઓક્સિડેશન થઈ આગળ મુજબ જ કાર્બોક્સિલેટ આયન બને આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થાય કાર્બોક્સિલેટ આયન બને જ્યારે ફેલિંગ પ્રક્રિયક જે છે કે જેમાં એ અને બી તમે ભેગા કર્યા આ CuO ને ફેલિંગ પ્રક્રિયક કહેવાય તો એ ફેલિંગ પ્રક્રિયક એનું રિડક્શન થાય અને ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન થઈને તેમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O જેને કહેવાય છે ક્યુપ્રસ ઓક્સાઇડ કેમ કે Cu+1 આ ક્યુપ્રસ ઓક્સાઇડના લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે તમને લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ પ્રાપ્ત થયા એટલે સમજી લેવાનું કે મિશ્રણમાં આલ્ડીહાઇડ સંયોજન હાજર છે તો આપણે શું લીધું આલ્ડીહાઇડ લીધું RCHO એ બંનેમાં ફેલિંગ એ બી નું સમપ્રમાણ મિશ્રણ ઉમેર્યું આમ તો એ બી નું સમપ્રમાણ મિશ્રણ એટલે કોપર ઓક્સાઇડ પણ એનું જલીય દ્રાવણ હોય એટલે એમાંથી Cu+2 OH-1 બંને આયનો છૂટા પડે એટલે ફેલિંગ એ અને બી નું મિશ્રણ જે બન્યું છે આનો ઉલ્લેખ આમ તો જૂની બુકમાં છે આ ઉલ્લેખ નથી પણ તમે ડાયરેક્ટ લખો તો ચાલે કે એ બી નું સમપ્રમાણ મિશ્રણ એટલે તમે CuOH ટ્વાઇસ સ્વીકારશો તો પણ ચાલશે એને ગરમ કરતા CHO નું ઓક્સિડેશન થાય તો COO- આલ્ડીહાઇડ માંથી કાર્બોક્સિલેટ આયન બને આનું રિડક્શન થાય આનું રિડક્શન થઈને તેમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ એ ક્યુપ્રસ ઓક્સાઇડના લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય તો લાલાશ પડતા કથ્થાઈ રંગ એના અવક્ષેપ પ્રાપ્ત થાય છે વધુમાં અહીંયા પણ H2O મુક્ત થાય તો આ
પ્રક્રિયા થઈ ગઈ, બંને પ્રક્રિયાઓ પણ બેઠી યાદ રાખજો કે આમાં RCHO વત્તા AgNH3 twice +1 વત્તા OH -1, આમાં RCOO માઈનસ વત્તા 2Ag વત્તા 2 દુ 4 મોલ એમોનિયા અને વત્તા 2H2O, સંતુલનમાં 1 2 ને 3. તો આના સંતુલનમાં પેલામાં 123 આવે તો આના સંતુલનમાં 125 આવે, 125. બંને સંતુલન બી યાદ રહી જાય. તો આના સંતુલનમાં 100 ને તમે 25 લખશો, 2 Cu છે, Cu2 આવી ગયા, ઓક્સિજન 5, તો અહીંયા આગળ 2 છે ને 5 કરવા છે તો અહીંયા મારે 3 મોલ H2O કરવા પડે. પેલામાં 2H2O, અહીંયા 3H2O, હાઇડ્રોજન 5 ને 1 6, 3 2 6, સંતુલન થઈ ગયું. તો આ રીતે આ ફેહલિંગ કસોટી શક્ય બની. તો ફેહલિંગ કસોટી ફક્ત એલિફેટિક વર્ગના જ આલ્ડીહાઇડ આપે, એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોના કસોટી ના આપે. આમાં બે સોલ્યુશન હોય, ફેહલિંગ A અને B. ફેહલિંગ A નું દ્રાવણ એટલે જલીય કોપર સલ્ફેટ, B નું દ્રાવણ એટલે આલ્કલી સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને રોસેલનો ક્ષાર તરીકે ઓળખી શકાય છે. એ ફેહલિંગ B થયું. ફેહલિંગ A અને B નું સમપ્રમાણ મિશ્રણ લેશો, જેને ફેહલિંગ પ્રક્રિયક કહેવાય. તેમાં આલ્ડીહાઇડ ઉમેરી ગરમ કરો તો આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલેટ આયન ફેહલિંગ પ્રક્રિયકમાંથી લાલાશ પડતા રંગના કે લાલાશ પડતા કથ્થઈ રંગના ક્યુપ્રસ ઓક્સાઇડના અવક્ષેપ મળ્યા. આમાં અવક્ષેપ મળ્યા લાલ રંગના. પેલામાં રજત દર્પણ મળ્યું, તમે પ્રયોગશાળામાં પારખી શકો. અને એટલે તો શબ્દ શું વપરાય, આલ્ડીહાઇડ અને કીટોન, એની આ પરખ કસોટી તરીકે ઓળખી શકાય. તો અહીંયા તમારું હવે ઓક્સિડેશન છે એ પૂર્ણ થયું.